હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે અમે આવી ગયા છીએ ખાદ્ય ખોરાક એક્ઝિબિશનમાં, જે ગાંધીનગરમાં દર વર્ષે યોજાય છે, જેની અંદર ફૂડ પ્રોડક્શન માટેની અલગ અલગ મશીનરી હોય છે. તો ચાલો હવે જઈએ અંદર અને જોઈએ કઈ કઈ મશીનરી છે. તો સૌથી પહેલાં ફ્રીજ સેક્શન છે, આ જેમાં કેક રાખવામાં આવે છે. આ હતો શ્રી રાધે ડેરી ડિપાર્ટમેન્ટ, જેમાં એ લોકોનું પોતાનું પ્રોડક્શન ઘીનું હતું. આ છે ગ્રોસરી ડિપાર્ટમેન્ટ, જેમાં અલગ પ્રકારના મસાલા, ચા અને ખાંડ સેલ કરતા હતા. અહીંયા સ્પાઇસીસ અને ઇન્સ્ટન્ટ ફૂડ બનાવવા માટેના પેકેટ મળતા હતા. મળતી હતી કિચન રિલેટેડ આઇટમ્સ લાઇક મિક્સર, સેન્ડવિચ મેકર, ઓવન અને ઘણું બધું. આ હતો સ્વીટ્સનો ડિપાર્ટમેન્ટ, જેની અંદર ઘણી બધી ટેસ્ટી સ્વીટ્સ મળતી હતી. તો આ હતું એર કુલર ડિપાર્ટમેન્ટ, જેની અંદર ડિફરન્ટ કંપનીના એર કુલર રિઝનેબલ પ્રાઇસમાં મળતા હતા. અહીંયાથી ચાલુ થાય છે મશીનરી ડિપાર્ટમેન્ટ, જેની અંદર રોટી મેકર, પીઝા મેકર એવા ઘણા બધા મોટા મોટા મશીનો હતા.
ચાલો હવે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સના ફ્રીજના ડિપાર્ટમેન્ટમાં. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.